સૌને જય સિયારામ. જે ત્રણ ગુરુવર્યોની સ્મૃતિમાં આપણે અહીંયા ભેગા થયા છીએ એમને સાદર પ્રણામ કરીએ અને આજની વાત આપણે શરૂ કરીએ. હું 20 મિનિટમાં પરણ્યો છું અને 1978માં ફોટોગ્રાફના આલ્બમ સહિત 268 રૂપિયા ખર્ચ થયું હતું. આ વાત આજે એટલે યાદ આવી કે એ વખતે આવા કોઈએ ફૂલ માથે વેરા નહોતા. અને મને નેહલનો પણ ખ્યાલ છે કે એ પણ આમ પરણી નથી, એ તો પાછી પરણેલી છતાં ન પરણેલી છે. કારણ કે નેહલ અને સુભાષ, જેને મોરારી બાપુ કલ્યાણ મિત્રો કહે છે, એવી રીતે જીવે છે. અમે પણ સાથે રહ્યા ત્યાં સુધી કલ્યાણ મિત્રોની જેમ રહ્યા, પણ પછી મારા સાથીદાર મિત્ર જરા વહેલા આગળ નીકળી ગયા એટલે હું અત્યારે છું. પણ ખૂબ મજા આવી કે તમે આમ ઢોલ નગારા વગાડ્યા, ફૂલ આટલા બધા માથે વેર્યા. આજના જમાનામાં લોકો ફૂલ વેરે ખરા, પણ ગયા પછી વેરતા હોય છે. હા, એટલે તમારી હાજરીમાં કોઈ આવું કરે તો ગમે, અને આજે ગમ્યું, મજા આવી. તમારો ભાવ, તમારી લાગણી આ જયંતિભાઈ અને દીપકભાઈ સાથે એવો ઘરનો નાતો છે કે એ કે એટલે આવવું પડે, નાના પડે. અને એ નાતામાં પાછો કોને કારણે છે? અમને બંનેને જે સેતુબંધથી જોડે છે એવા અમારા પ્રિય મોરારી બાપુ. હું આજે જ સવારને કહેતો હતો કે બાપુ છે એ એવું વ્યક્તિત્વ છે કે મને અત્યારના જે લોકો ઓળખે છે એમાંથી 92% લોકો મોરારી બાપુને લઈને ઓળખે છે. હવે આપણને એમ થાય કે બાકીના વર્ષો આપણે જીવ્યા જ નથી, પણ એમાં મહાનતા આપણી નથી, બાપુની મહાનતા છે. આજના કાર્યક્રમમાં હું તો એકચ્યુઅલી નેહલને સાંભળવા આવ્યો છું. એનું કારણ શું છે કે બીજી સ્ત્રીઓ છે ને એ સંભળાવતી હોય છે અને આને સાંભળવાની મજા આવતી હોય છે. તમે જે રીતે આ આયોજન કર્યું છે એમાં બહુ અઘરો વિષય રાખ્યો છે. મારે જયંતિભાઈ વાત થઈ હતી કે અઘરું નહીં પડે, તો કે ના વાંધો નહીં આવે, એટલે એને અમારા ઉપર દા ખેલી નાખ્યો છે. એનું કારણ કે આ પરિવાર તો જાણે સમજ્યા, પણ આવું અધ્યાત્મ એટલે શું? બહુ ઊંડું છે અને બહુ ગોટો કરીએ છીએ જેના નામથી, એવો એ શબ્દ છે. કારણ કે આપણને લોકોને ખબર નથી કે ધર્મ અને અધ્યાત્મ શું કહે છે. મારે તમારી સાથે બહુ ઊંડાણની વાત નથી કરવી, સાદી સીધી વાત કરવી છે. કારણ કે આ બહુ ઊંડો વિષય છે. અધ્યાત્મની વાત શરૂ કરો તો એ આપણું કામ નહીં. એટલા માટે કે ટીવી ઉપર તમે અડધી રાત્રે પણ જો ટીવી ખોલો તો એકાદ બે સાધુ બાબા તો બોલતા જ હોય, અને રાત્રે 2 વાગે પાછો આપણને સમજાવતા હોય કે શાંતિથી ઊંઘ કેવી રીતે આવે. આવું બને. હવે આપણે જાગી ગયા હોય એના બોલવાથી. એટલે ખરેખર ધર્મ નામનો શબ્દ એને ભારત સાથે કોઈ સંબંધ નથી. તમને આ વાત આકરી લાગે તો ભલે જ લાગે, પણ આ હકીકત છે. આપણે ધર્મના નામે દંભ કરનારા માણસો છીએ. આપણે ધર્મના નામે દેખાડો કરનારા માણસો છીએ. આ હકીકત છે. નિરાતે વિચારીને જવાબ
એના શબ્દો અધ્યાત્મ માટે છે એ ખૂબ સાચો છે, પણ ખૂબ અઘરો માર્ગ છે. હકીકતમાં જે શાસ્ત્રોએ બધી રચના કરી છે એની પાછળનો ઉદ્દેશ એ છે કે તમે ધર્મના માર્ગે ચાલતા ચાલતા એક વખત અધ્યાત્મ સુધી પહોંચો. પણ આપણે ધર્મના માર્ગે ચાલતા જ નથી તો અધ્યાત્મ સુધી પહોંચાય કે નહીં? વાત હું તમને વિગતે સમજાવીશ ત્યારે ખ્યાલ આવશે. ભગવાનની જે વ્યાખ્યા છે એ ભગવાનની વ્યાખ્યાને આપણે સમજતા નથી. ઓશોએ 3 શબ્દોની વ્યાખ્યા આપી છે: ભગવાન, ઈશ્વર અને પરમાત્મા. પણ આપણામાં ચેતના પૂછે તો કે 3 એક જ કહેવાય. ના, એક ન કહેવાય. આપણે ભગવાન એટલા માટે બોલીએ છીએ કે એની અંદર 6 સિદ્ધિઓ આવેલી છે. ભગ એટલે 6. એ સિદ્ધિઓ જોઈને આપણે ભગવાન બોલીએ છીએ. પણ ભગવાન ક્યાંક બીજે આટા મારે છે એવું આપણે માનતા રહ્યા છીએ. મોકો કહા ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ में, ના મૂરત में, ના મંદિર में, ના કાશી કૈલાસ में. કબીરજીનું આ પદ છે કે તમારે મને શોધવાની જરૂર નથી, હું તમારી બાજુમાં છું. પણ આપણે આપણી બાજુમાં જોતા નથી અને રોજ સવારના ગમે તેમ સ્કૂટર ફાસ્ટ ચલાવીને, ગાડી દોડાવીને પણ મંદિરે જઈએ, માથું ટેકવીએ અને થોડો અહંદેવો ભરીએ. દિવસમાં 10 જણાને કહીએ હું તો મંદિર જઈને જ આવું હોઉં, એટલે કે એમ એટલે આપણે મોટા થઈ ગયા. આ બધું આમ કરતા જોઈએ છીએ. તમે કરો છો, મને નાનપણથી થોડુંક સમજાઈ ગયું એટલે હું નથી કરતો. હું એવું સમજો છું મારી અંદર જ ભગવાન બેઠો છે. મારી પહેલી ફરજ તો ભદ્રાયુભાઈની અંદર બેઠેલા ભગવાનને પ્રણામ કરવાની છે. એ અંદર છે પણ એનું નામ ભગવાન નથી, એનું નામ આત્મા અને પરમાત્મા છે. ત્યાં બીજો શબ્દ આવ્યો, પરમાત્મા. મારી અંદર એક આત્મા છે, તમારી અંદર એક આત્મા છે. એ બધો પેલા પરમાત્માનો અંશ છે. રાઈટ? તમે જોયું છે કે બહેનો જ્યારે રસોઈ કરતા હોય ત્યારે મીઠું નાખીને તો આમ ચપટી કરીને છાંટી. તમે આ લોકોનું કૌશલ્ય જોવા જેવું છે સાહેબ. મસાલિયું ખોલે ને પછી એમાં જોવે નહીં, જોયા વગર નાખે. જે નાખવું અહીંયા જ હાથ થાય. આપણું આવું ન થાય. આપણે તો લઈને જોવું પડે કે રાઈ છે કે મેથી છે. પછી નક્કી કરીએ કે રાઈ, ત્યાં બીજો પ્રશ્ન થાય કે આમાં નખાય કે ન નખાય. બરાબર છે? તો મુદ્દો એ છે કે પરમ આત્મા મારામાં બેઠો છે. નમસ્કાર. મારામાં બેઠો છે એવો જ એક આત્મા તમારામાં બેઠો છે. હવે અહીંયા સમજો સાહેબ, તમારામાં બેઠો છે એટલે ક્યાં બેઠો છે? અહીંયા બેઠા છે બધામાં નહીં. બહાર નીચે ફુગા વેચવાવાળો બેઠો છે ને, એની અંદર પણ એ જ આત્મા બેઠેલો છે. મારે ઘરે કામ કરવા જે આવે છે ને, જેને હું કામવાળું કહું છું, એમાં પણ બેઠો છે. તમારી પાસે ભૂલે ચૂકે કોઈ હાથ લાંબો કરે છે ને, એનામાં પણ મારે બેઠો છે એવો જ આત્મા બેઠો છે. પણ આવું આપણે સ્વીકારતા નથી. હું આજે જ વાત કરતો હતો જયંતિભાઈને ત્યાં હતા ત્યારે, કે આપણે એટલા બધા ધર્માંધ થઈ ગયેલા છીએ કે અમારામાં ભગવાનને આમ જ રખાય તેમ જ રખાય. ભગવાન પડખું ફરે તો કંઈ ન હાલે. કેમ? તો અમારામાં આવું હોય. ભગવાન બધામાં સરખો જ હોય સાહેબ. તમે ભગવાનના ભાગલા પાડશો? પાડ્યા છે આપણે, પાડી રહ્યા છીએ અત્યારના. પણ કોઈને ખબર ન પડે એવી રીતે ચલાવીએ છીએ. સ્વામી સચ્ચિદાનંદજીએ કહ્યું છે કે 3000 ધર્મો છે, સામે 30,000 સંપ્રદાયો છે. સંપ્રદાય એટલે શું? ગ્રંથિ. તમને કદાચ આમાં સંમત થવાની જરૂરિયાત નથી, પણ સાંભળજો, છેલ્લે ખ્યાલ આવી જશે. ગ્રંથિ. હું એમ માનું
કે હું તો અત્યારના મારુતિ ભજન મંડળના સંપ્રદાયમાં આવ્યો છું, તો હું ભૂલ કરું છું. કેટલાક એમ માને મારુતિ નામ છે એટલે અહીંયા હનુમાનની વાત થશે, તો પણ ખોટી વાત છે. હનુમાન પોતે જ પવન પુત્ર છે, એટલે જ્યાં જ્યાં હવા છે ત્યાં ત્યાં હનુમાન છે. હવે હું એમ માનું કે તમારા લોકો ભક્તો છો, ભગવાનને ખૂબ ભજો છો, માટે હું તમારી સાથે વાત કરું ત્યારે ભગવાનની વાત કરું, એવું નથી. જે ભગવાનને આવી રીતે નથી ભજતો ને એ ભગવાનથી વધુ નજીક છે. અને એ જે ભગવાનથી વધુ નજીક છે એ આધ્યાત્મિક છે. કરતો નથી, મારી તારી કરતો નથી, તમે મોટા ને હું મોટો એવું કહેતો નથી, અમારા સ્વામીએ આમ કીધું, તમારા સ્વામી, જ્યાં અમારા તમારા આવે ને ત્યાં ચોકડી, પરફેક્ટલી ચોકડી. આ નામ આપ્યું નેહલબેન, એ તો નામ આપવા માટે આપ્યું છે. એનો પિંડ ને મારો પિંડ ને આપણો પિંડ એક જ ઘડાયેલો છે. આપણા શાસ્ત્રોમાં એમ કહે છે એને ઘટાકાશ કહેવાય છે. ઘડો લ્યો, ઘડો, પાણી ભરવાનો ઘડો હોય તો એની અંદર હવા ભરી હોય, એની બહાર પણ હવા ભરી હોય. હવા વગર તો કંઈ શક્ય નથી. હવે તમે ઘડાને તોડી નાખો તો આપણે એમ કહીએ કે અંદરની હવા બહાર આવી. ના, બધે હવા જ હતી, હવામાં ભળી ગઈ. તો આ હવામાં હવાની જેમ જે ભળી જાય અને બાહ્ય કોઈ દેખાડો ન કરે પણ પોતાના અંદર રહેલા આત્મા સાથે યાત્રા કરે એને આધ્યાત્મિક માણસ કહેવાય. આ તો મેં જરાક, હું માસ્ટર છું એટલે મેં વ્યાખ્યા સ્પષ્ટ કરી. સાચો અર્થ એવો છે એનો શબ્દનો, આત્માને આધીન રહીને જે કામ કરે છે એ આધ્યાત્મિક છે. એનો અર્થ એવો છે કે દેહને આધીન રહીને નહીં, આત્માને આધીન રહી. હવે જરાક વિચારજો સાહેબ, આપણા બધા કૃત્યો છે એ દેહ માટેના જ છે. ના વગર અહીંયા અડાય નહીં, અહીંયા આમ કરાય નહીં, બેટા તું બહાર જા, કેમ તો મારો લાલો ઢાંકેલો. લાલો સામે નથી, જેને હાંકી કાઢો છો એ જ લાલો છે. આપણે બધા આવું કરીએ છીએ. આઘારીઓ, ભિખારીઓ મંદિરની બહાર બેઠા હોય છે. આપણે એમ માનીએ મંદિરની અંદર ભગવાન છે, પણ એ જ ભગવાન નીકળીને બહાર બેઠો હોય અને તમને કસોટી કરતો હોય, અહીંયા સામે જોવે છે કે એમને જાય છે. એ દ્રષ્ટિએ આપણે દેહને પૂજનારા છીએ. આપણે જે કાંઈ કરીએ એ દેહ માટે કરીએ. પીલું ટપકું જે કરવું હોય, પાછું એની સાઈઝ નક્કી હોય, આવડું જ થવું જોઈએ, આવું ગોળ જ થવું જોઈએ, આમ ન થાય તો ન ચાલે. અરે કે તમને તિલક કરતા નથી આવડતું? અખાએ કહ્યું તિલક કરતા 53 ગયા, જપમાં કાળાના નાકા. આખો વર્ષો પહેલા થઈ ગયું. હું કહું છું એ તો કાંઈ છે જ નહીં. આખો તો વર્ષો પહેલા થઈ ગયું. પથ્થર એટલા પૂજે દેવ, જેટલા પથ્થર જોયા નથી પૂજવાના. ગંગા નદીમાં, ઋષિકેશ પાસે કે હરિદ્વાર પાસે વહેતી ગંગા નદીમાં આચમની લેવા માટે પાણી લઈએ અને કોથળીમાંથી સિંગદાણા કાઢીને કોથળી પણ એમાં જ નાખીએ પાછા આપણે. આ ધર્મ વેળા છે, આ દંભ વેળા છે. એટલે હું આજે તમને કહેવા આવ્યો છું કે જ્યારે તમારામાંથી તમારી પોતાની કોઈ પણ ક્રિયા, સમજો દોસ્ત, એ અંદરની શાંતિ માટે થાય ત્યારે તમે અધ્યાત્મના માણસ છો. શબ્દ છે, હું વિજ્ઞાનનો શિક્ષક હતો. વિજ્ઞાનમાં શબ્દ છે દેહ ધાર્મિક ક્રિયા. આ સમજો, વિજ્ઞાનની વ્યાખ્યા છે દેહ ધાર્મિક ક્રિયા. દેહ જેને ધર્મ સમજીને કર્યા કરે છે એનું નામ દેહ ધાર્મિક ક્રિયા. આપણે નહીં કરવું પડે છે. અત્યારે બોલવા ઊભો થયો તો મારે યાદ નહીં રાખવું પડે, શ્વાસ ચાલે તો સારું, ભેગા ભેગા. મારે કાંઈ અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ નથી મૂકતું, ભાઈ ભેગા શ્વાસ ચાલશે. રાત્રે સૂઈ જાઓ ત્યારે તમે ચિંતા નથી કરતા કે સૂઈ કેમ જવાય, કેમ તો રાતના આપણે સૂઈ ગયા હોય શ્વાસ બંધ થઈ ગયો, જાગો નથી ચાલતો. બરાબર દબાવીને ખાઈ લઈએ, પછી પાચન કોણ કરશે એની ચિંતા આપણે નથી કરતા, પણ થાય તો છે.
શરીરમાં જ્યાં વાગે ત્યાંથી લોહી નીકળે છે. એનો અર્થ એવો કે આખા શરીરમાં લોહી ફરે તો છે. કોણ કરે છે? ભગવાનને બહાર સમજવાની જરૂર જ નથી સાહેબ, આપણી અંદર જ છે. હમણાં 2000 પરિચય હતો ત્યારે કહ્યું મેં સેક્સ એજ્યુકેશન ઉપરનું પહેલું ડોક્ટરેટ કર્યું. હું તો ઘણી વખત ન્યાય એવું કહું છું કે નાસ્તિકમાં નાસ્તિક માણસને મારી સામે બેસાડો અને બાળકના જન્મની પ્રક્રિયા હું એને સમજાવું અને આસ્તિક થઈ જાય. હું એને કહું તો આ કેવી રીતે થયું કે તો દેહ ધાર્મિક ક્રિયા એટલે દેહ એટલે શરીર જેને ધર્મ સમજીને કરે છે દેહ ધાર્મિક ક્રિયા. ખબર નથી પડતી ને, ધર્મ પણ કોઈને ખબર પાડવા માટેની ક્રિયા નથી. તમને દુઃખ લાગે તો માફ કરજો, ધર્મને જે દિવસે આપણે શેરીમાં લઈ આવ્યા ને, રસ્તા ઉપર લઈ આવ્યા ને, ત્યારથી આપણે ધર્મના વિરોધી બન્યા. યોગાસન છે એ સમૂહમાં કરવાના ન હોય. હવે આપણે એને સમૂહમાં કરી નાખ્યું, આંકડો બોલવાનો કે તમારામાં 21,000, અમારામાં 51,000. યોગનો અર્થ છે કે જ્યાં એકલા છો ત્યાં બેસીને તમારી જાત સાથે અનુસંધાન કરો, એ યોગ. આપણે શું કર્યું? દેખાડો થયો, મંડપો ભર્યા, સવારના પોરમાં બધા આવી જાય. રસ્તામાં તમે ફરવા જાઓ તો જોતા હશો કે કેટલાક લોકો ઉભા અરે ભલા માણસ, તારું શ્વાસ એવી રીતે ચાલવો જોઈએ. આ વિજ્ઞાન છે, સમજજો કે લોલકની જેમ લોલક આ બાજુ જેટલું જાય એટલું જ આ બાજુ જાય. એમાં જો ચૂકી જાય તો મુશ્કેલ. શ્વાસ એમ જ ચાલે છે. શ્વાસની સામું ખાલી જોશો તો ખબર પડશે કે એમ જ ચાલે છે. એમાં આપણે ખાસ પ્રયાસ કરવાની જરૂર નથી. આંખ બંધ કર, શાંતિથી બેસો, શ્વાસ ચાલે છે ને જુઓ, પૂરું. ઇન શોર્ટ, ટૂંકમાં મારે કહેવાનો ભાવ અર્થ એ છે કે તમે તમારા શરીરને સારું લાગે જે કરો છો એ ધર્મ છે, અને અંદર જે સારું લાગે એ કરો એ અધ્યાત્મ છે. કાંઈ કરવાનું. હું એવું નથી કહેતો તમે ભાઈ ચંદન કરો એટલે નખામાં કહેવો, કરું ને એમાં વાંધો નથી, પણ ચંદન ધીમે ધીમે ગૌણ બનતું જવું જોઈએ. ધીમે ધીમે બહારની ભાત છે. તમે વિનોબાજીને વાંચો, વિનોબાજીના ગીતા પ્રવચનો. આજે જયંતિભાઈએ વ્યવસ્થા કરી છે. વિનોબાજીના ગીતા પ્રવચનોમાંથી 18 અધ્યાયના કેટલાક મુદ્દાઓ તારવીને મેં તૈયાર કર્યું છે. પુસ્તક અહીંયા છે, પરિવારને આપવાના છે. વિનોબાજી એવું કહે છે, સમજો મિત્રો, કે આપણે એમ કહીએ કે સાકાર અને નિરાકાર. વિનોબાજી એમ કહે છે કે સાકારનું પૂજન કરવાની છૂટ, પણ ધીમે ધીમે સાકારમાંથી નિરાકાર તરફ વયા જવાનું. પકડી નહીં રાખવાનું, પકડી નહીં રાખવાનું. ઘણા લોકો પોતાની પૂજા થઈ ગયેલી જાય, જેને ઘરે જાય એને કે આ રૂમ જરાક હું સ્વચ્છ કરીને પૂજા કરું. એ પૂજા નથી. આજુબાજુ લોકોને ખબર પડવા નીકળ્યા છો હું મારા ભગવાનને ભેગા લઈને કરું. હકીકતમાં તો ભગવાન તને ભેગો લઈને કરે. તો સાકારની પૂજા કરવામાં વાંધો નથી, પણ ધીમે ધીમે સાકાર છૂટતું જવું જોઈએ, નિરાકાર તરફ ગયા. હું સામે બેઠા છે, મારે ત્યાં પૂજામાં એને જ ભગવાન માનું, અને આજુબાજુના કોઈ વાતાવરણને ભગવાન ન માનું તો હું સાચો નથી. એમણે બહુ સુંદર વાત કરી વિનોબાજી, કે તમે એમ માનો છો કે કશું જોઈએ, સામે મૂર્તિ જોઈએ, નો પ્રોબ્લેમ, એમાં વાંધો નથી. પણ બિગિનિંગ, શરૂઆતમાં બાળક જન્મે અને ચાલતા શીખે ત્યારે આપણે એને બાબા ગાડી આપીએ છીએ ને, ચાલણ ગાડી, બરાબર? પડી ન જાય કે આખી જિંદગી એ ચાલણ ગાડીથી જ ચાલે છે. એક સમય આવે ત્યારે ચાલણ ગાડી આગી વહી જાય અને પોતાની રીતે ચાલવા માંડે. સાકાર અને નિરાકાર એનું જ ઉદાહરણ છે. તમને ખ્યાલ છે કદાચ કે ભગવદ્ ગીતાની અંદર તપ, દાન, યજ્ઞ અને જપ, આ 4 વસ્તુનું બહુ મોટું મહત્વ છે. હું બહુ અઘરી વાત નહીં કરું, ગીતાના શ્લોક ખૂબ સાંભળવાની જરૂર નથી, સંસ્કૃતમાં છે, અઘરા છે, જરૂર નથી.
ઘણા લોકો તમને કે તમને 12મો અધ્યાય આવડે ને, ના હું બોલી જાઉં હમણાં. પણ એ 7-8 જણાને કે ભદ્રાઈભાઈ આવ્યા તો 12મો અધ્યાય સંભળાયો આપણે. એનો અર્થ એવો કે મને સંભળાવો તો ભગવાનની યારે કોઈ નાતો નથી. આપણે નહીં છોકરું ઘરમાં હોય ને કોઈક મહેમાન આવે, તને રાઇમ્સ આવડે ને બેટા તો ગા બોલજો બેટા. એમાં બેટાનું મહત્વ ન હોય, પોતાનું મારું દીકરું કેટલું સારું બોલ્યો. તો ભગવદ્ ગીતામાં એવો સંદેશો છે, જરા મુદ્દાસર સમજજો કે તમે જ્યારે વચ્ચે કોઈ એજન્ટ રાખ્યા વગર, આ એજન્ટ શબ્દ મારો છે, ગીતાનો નથી, વચ્ચે કોઈ એજન્ટ રાખ્યા વગર મારું સ્મરણ કરો છો, ત્યારે હું સીધો જવાબ આપું છું. તમે જો એજન્ટ રાખો તો એજન્ટ દ્વારા જવાબ આપું છું. આપણે ત્યાં મંદિરમાં પૂજારીઓ આવ્યા, હવે સાહેબ એ પાન ચાવતો હોય, મોઢામાં ફાંકી હોય, અને સોમનાથમાં જાવ તો આમ પાવડી આપણી માથે મારે, એના કરતાં તો આપણે શુદ્ધ હોય છીએ. આપણે પૂરી સ્વચ્છતાથી ગયા હોય, પણ એ પૂજારી કહે કે આટલું મૂકો તો મૂક્યું. મુદ્દો એ છે સર કે તમારી ક્લેરિટી તમારા જીવન વિશેની શું. હું ઉદાહરણ આપું, તમે કાંઈ ધર્મમાં માનતા નથી, બધા લોકો તમને અધાર્મિક કહે છે, ભલે કહેતા હોય, પણ તમે સ્કૂટર ઉપર જાઓ છો અને રસ્તામાં એક એક્સિડન્ટ જોયો, તરત જ તમે સ્કૂટર એક બાજુ પાર્ક કરો છો અને જુઓ છો કોને ઈજા થઈ, અને ઈજા થઈ જુઓ છો એટલે તમને એમ થાય છે કે મારાથી શું થઈ શકે, અને તમે ઝડપથી 108ને ફોન કરો છો. 108 આવે છે, એમાં એને મૂકી દો છો, એની ભેગા સ્કૂટર લઈને જાઓ છો, એની સારવાર શરૂ કરો, પછી તમારે ધંધે જાઓ છો. બીજો માણસ છે, એ પણ એક્સિડન્ટ જોવે છે, સ્કૂટર પાર્ક કરે છે, પોતાનો મોબાઈલ કાઢે છે અને વિડીયો બનાવવાની શરૂઆત. તમે જોયું, આપણા ગુજરાતમાં જોયું છે ઘાયલ માણસને બચાવવાને બદલે પોતાનો વિડીયો ઉતારે અને પછી ફટ દઈને અપલોડ કરે. પછી કેટલા લાઈક આવ્યા. આ લાઈકવાળા જેટલા લોકો છે ને એ ધાર્મિક બંધીઓ છે. ધર્મમાં લાઈક ન હોય, લવ હોય, પ્રેમ હોય. મુદ્દો એ છે કે તમને કોઈકનો એક્સિડન્ટ જોઈને દિલમાં થયું કે ભારે કરી, તમારો ચહેરો પડી ગયો, દેટ મીન્સ એને થયેલી ઈજા તમે તમારી ઈજા ગણી અને તમે જે કાંઈ કર્યું હતું તે કર્યું. ગુજરાતીમાં 2 શબ્દો છે. એક શબ્દનું નામ છે સમાનુભૂતિ, એકનું નામ છે સહાનુભૂતિ. સહાનુભૂતિ એટલે શું? છાપામાં આવે કે ફલાણા ભાઈનું અવસાન થયું, પ્રાર્થના સભામાં જાય, મૂંગા બેસીએ, 2 વાર હાથ જોડીએ, પછી ઘડિયાળ જોઈએ, 10 મિનિટ થઈ ગઈ, હવે નીકળાય એટલે નીકળી જાય. આ સહાનુભૂતિ. ઘણા તમે પૂછો ને તમે કેમ પ્રાર્થના કરી? કે ભાઈ આપણે કોકની ગુજરી તો જાશું, આપણે ગયા હોય તો આપણે કોક આવે, આવું ઘણા કહીશો. તો આ સહાનુભૂતિ થઈ. રાજકારણમાં બધાને એકબીજા પ્રત્યે સહાનુભૂતિ હોય. શું કામ સહાનુભૂતિ હોય? આ જયંતિભાઈ માનો કે ધારાસભ્ય થાય તો મારી સહાનુભૂતિ એટલે ભેગી હોય કે એને 2, 4, 5 કોન્ટ્રાક્ટ મળે, એમાંથી 10-15% મારો ભાગ કાઢે. આને કહેવાય સહાનુભૂતિ. તો સમાનુભૂતિ શું છે સમજવા જેવું છે. રામકૃષ્ણ દેવ એકવાર હોડીમાં બેસીને પટેલ પાછા હતા અને અચાનક આજુબાજુના ભક્તો હતા, હલેસા મારતા, અને અચાનક એ ખિન્ન થઈ ગયા અને જોશથી રાડો લાગવા લાગ્યા કે મને મારોમાં, મને મારોમાં. એના ભક્તોને એમ થયું કે શું છે, વોટ ઇઝ ધીસ? એટલે ભક્તો મૂંઝાઈ ગયા અને રામકૃષ્ણ દેવની આંખમાંથી પાણી ચાલ્યા જાય, એને સખત દર્દ થાય. ઝડપથી બધાએ કીધું નજીકમાં એક કિનારો છે ત્યાં આપણે નાવ લઈ લઈએ. એટલે બધા હલેસા ઝડપથી મારી ત્યાં હોડકું લઈ લીધું. જ્યાં હોડકું લીધું ને ત્યાં એક વાણ હતું અને એના મુકાદમને એનો ખલાસી કોયડા મારતો હતો અને ખલાસીના વાંસામાં જેવી ભરોળ ઉઠી હતી એવી રામકૃષ્ણ દેવના વાંસામાં ભરોળ ઉઠી હતી.
આ સમાનુભૂતિ જે તમે અનુભવો છો તે વખતે જ તે હું અનુભવું. સહાનુભૂતિનો અર્થ શું? તમે આગળ નીકળો, અમે ભેગા જ છીએ. રાજકારણમાં સૂત્ર હોય ને, મોદી જી તુમ આગે બઢો, હમ તુમારા સાથ. એટલે એમ કે તમે નંદવાઈ જાવ તો તમે નંદવાઈ જાવ, તમે પાછા આવી જાવ. રાઈટ ના, સમાનુભૂતિ તમારું સંતાન છે સાહેબ. એક મિનિટ કલ્પી લો, કોનું સંતાન છે એ ખબર નથી, અને એક છોકરું રમતા રમતા અહીંયા પડે છે, 7, 8, 10 જણા ઊભા થઈ જશે. કોઈ એવું નહીં જોશે મારું ક્યાં છે, જોવે છે પણ નથી જોવું. એ સમાનુભૂતિ છે. બહેનો હોય ભાઈઓ હોય ને હાય થઈ જાય, પણ બાજુ નથી ને. આ સમાનુભૂતિ. સમાનુભૂતિનો જે માણસ હોય એ આધ્યાત્મિક હોય, સીધી જ વ્યાખ્યા. બાકી બધા ધાર્મિક હોય. પછી બહુ એમાં પાછા હળદ માનતા હોય તો બધા સાંપ્રદાયિક હોય. સંપ્રદાય એટલે ફાંટો, મૂળ ધર્મમાંથી પડેલો ફાંટો. આખું બાપ દાદાનું કુટુંબ આવ્યું આવતું હોય, પછી એક સમયે દીકરો કહે મારે જુદા થવું છે, તો બાપા ભટ્ટ થોડો કાઢી દે, થઈ જાય. એ કુટુંબમાંથી જુદો પડ્યો એને સંપ્રદાય કહેવાય. સનાતન ધર્મ જે શબ્દ હમણાં બહુ વપરાય છે, છેલ્લા 10 વર્ષમાં આપણે બહુ વાપરીએ છીએ, એના વિશે ભાષણો બધા. સનાતન પાછો સરસ મજાનો શબ્દ છે. સનાતનનો અર્થ એવો ગઈકાલે હતું, આજે છે ને આવતીકાલે હશે. હું નહોતો ત્યારે પણ હતું, હું છું ત્યારે પણ છે, અને મારા ગયા પછી પણ હશે. એ સનાતન. મોરારી બાપુ રામની સરસ વ્યાખ્યા આપે છે. એ કહે છે કે રામ એ તત્વ છે. જ્યારે પૃથ્વી નહોતી બની ત્યારે એ તત્વ હતું, આજે પણ એ તત્વ છે, અને આપણે બધા મટી જશું પછી જે રહેશે એ રામ તત્વ છે. આવી જેની નિષ્ઠા હોય એ માણસ હકીકતમાં, મારી દ્રષ્ટિએ આ શબ્દો ભૂલી જાવ, આધ્યાત્મિક ભૂલી જાવ, સાચું જીવ્યો કહેવાય. ક્યારેક મારે એવી જગ્યાએ બેસવું પડે, ક્યારેક મારે એવા લોકોને સાંભળવા પડે, ક્યારેક મારે ન ભાવતું ખાવું પડે, તો આ બધું જ ધાર્મિક મંગળ. મને ખબર છે કે આમાં મને મજા આવશે. હું 5 મિનિટ બેસું, પછી મને એમ થાય કે આમાં નથી જામતું, ઉઠીને ગયો જાઉં, તો એ આધ્યાત્મિક પુરુષ કહેવાય. પરાણે જે કરો છો તે આધ્યાત્મિકતા નથી. જો શબ્દ છે સ્પિરિચ્યુઆલિટી, સ્પિરિટ શબ્દ મૂળ છે સ્પિરિટ. સ્પિરિટ એટલે આત્મા. આપણે એમ કહી દઉં સ્પિરિટ જોરદાર છે, મનોબળ. તમારું મન તમને કહે કે તમે એન્જોય નથી કરતા, તો ઉઠી જઈ શકો કોઈની ચિંતા કર્યા વગર, તો તમે પાકા સ્પિરિચ્યુઅલ છો. તમને એમ થાય કે અત્યારના એવું લાગે તો ઉઠી જ જવાય, મને તો બહુ જ આનંદ આવે. પણ શું થાય કે વક્તા થઈને ગયા હોય ને, એટલે ગમે તે થાય, આપણે તો બેઠા જ રહેવું પડે. તો અમારે થોડાક ધાર્મિક બનવું કહેવાય, બેઠાડ્યું કારણ. હળવાશથી હું એ કહેવા માંગુ છું મિત્રો કે પરિવાર અને અધ્યાત્મ આ બે શબ્દો જોડ્યા છે અહીંયા. તો પહેલી વાત તો એ વિચારો કે પરિવાર છે એ ધાર્મિક શબ્દ છે કે આધ્યાત્મિક શબ્દ છે? કુટુંબ સાથે ધર્મ શબ્દ જોડાય. જરા સમજો, કુટુંબ એટલે કોણ? સીમિત. કુટુંબ એટલે સીમિત. હું, મારો દીકરો, મારી બેન, એનો વર, આ બધા કુટુંબ. આ કુટુંબ એક સાંકળમાં બંધાયેલું રહે એ કામ ધર્મ કરે. સમજો કેવી રીતે કરે? ધર્મ તમને સાથે બેસવાની છૂટ આપે છે. તમે લખ્યું છે મારુતિ ભજન મંડળ કે ધૂન મંડળ એવું લખ્યું છે. સાથે બેસો તો ધૂન થાય, સાથે બેસો તો ભજન થાય. મેં પહેલાં કહ્યું કે યોગ એકલા કરવો પડે. અધ્યાત્મ માટેની વાત એકલા બેસવું. એક રૂમમાં બંધ કરીને 15 મિનિટ દિવસમાં 3 વાર બેસો એકલા, અને પછી જે તમને તાજગી ફીલ થાય તો તમારે સમજવું કે વી આર ગોઈંગ ટુવર્ડ સ્પિરિચ્યુઆલિટી. તો કુટુંબ સાથે ધર્મ શબ્દ મળે, પણ પરિવાર, પરિમાં આગળનો પરી શબ્દ જોયો છે. પરિનો અર્થ થાય આજુબાજુનું. આપણે પર્યાવરણ બોલીએ છીએ, પર્યાવરણ મારી આજુબાજુ જે છે એ બધું. એની સાથે અધ્યાત્મ કેવી રીતે જોડાણું?
હું તમને બે શબ્દો આવી એની વાત કરીને સમાપ્ત. આખી શ્રીમદ ભગવદ્ ગીતામાંથી જો તમારે બે જ શબ્દો કહેવા હોય કે જેમાં આખી ગીતા આવી જાય તો બે શબ્દો સાંભળીએ. પહેલો શબ્દ છે સ્વધર્મ આચરણ. સ્વધર્મ આચરણ. સ્વ એટલે સેલ્ફ, નોટ પર્સન. યાદ રાખજો, પર્સન એટલે વ્યક્તિ, સેલ્ફ એટલે સ્વ, આત્મન જેને સંસ્કૃતમાં કહેવાય તે. સ્વધર્મ આચરણ, મારા પોતાના ધર્મનું આચરણ કરવું, એવું મને ગીતા કહે છે. હવે અહીંયા પ્રશ્ન આવ્યો કે રવિભાઈ તમે તો ધર્મની ના પાડતા હતા, તો ગીતામાં તો આવ્યું, પણ ભગવાન કૃષ્ણને ખબર હતી એટલે એને કહી રાખ્યું કે ધર્મ કોને કહેવાય. જરાક બહુ શાંતિથી સાંભળો. તમે જન્મો છો જ્યારે, ત્યારે તમારી ભેગો દેહ આવે છે. દેહ જ્યારે જન્મે છે, બાળક પૃથ્વી ઉપર આવ્યો ત્યારથી ઈશ્વરે તમને કહ્યું છે કે મોટા તારાથી એકલા નહીં જીવાય. તારી માં ખૂબ કષ્ટ સહન કરશે અને બહારના ભાગમાં કોઈ હાથ દઈને ઊભું હશે ત્યારે તારો જન્મ થશે. ભગવાને તો સંકેત કરી દીધો કે તું આવ્યો છો કોકના ટેકાથી, હા, માટે આખી જિંદગી કોકનો ટેકો કર્યા કરજે. એટલે મારું શરીર જન્મ્યું, બરાબર. ભગવાને કીધું કે તમારું જન્મેલું શરીર એ તમારો પહેલો ધર્મ છે. ઓકે, જન્મ્યા એટલે તમે કોઈકના ભત્રીજા થયા, કોઈકના ભાણેજ થયા, બધું થયું, દાદા મામા કાકા બધું બન્યું, એ થયું કુટુંબ. બીજી સંસ્થા, ભગવાન એમ કહે છે કે તમને જન્મો એટલે હું 3 સંસ્થા આપવાનો છું. પહેલું મારો દેહ, બીજી સંસ્થા એટલે કુટુંબ. હવે એમાં યાદ રાખજો, જેણે મને આમ હાથ આપ્યો છે મારો કુટુંબી નથી, એટલે કે ગાયનોકોલોજીસ્ટ અથવા તો દાયણ અથવા સિસ્ટર. મારી માં મને પહેલાં નથી જોતી સાહેબ, પેલી ત્રીજી વ્યક્તિ જોવે છે. તપાસ કરજો તમે, ખુદ માં નથી જોઈ શકતી, માને દેખાડે છે એ ગાયન. તો જે તમને નથી ઓળખતી એવી વ્યક્તિએ ઉત્સાહથી તમારો સ્વીકાર કર્યો, એ તમારું કુટુંબ. એટલે ભગવાને એમ કહ્યું કુટુંબ એટલે હું મારું બસ એટલું નહીં. તારી આજુબાજુમાં જમણી બાજુ પાડોશી છે, ડાબી બાજુ પાડોશી છે, શેરીમાં તારા મિત્રો છે, મારુતિ મંડળમાં તારા મિત્રો છે, આ બધું તારું કુટુંબ. બાઇબલમાં કહ્યું લવ થાય નેબર, ઈશુએ કહ્યું, પણ એને ભગવાને બહુ સરસ સમજાવ્યું કૃષ્ણએ કે તમારું કુટુંબ એટલે શું. હું અને નેહલ આજે અહીંયા આવ્યા છીએ સાથે, અને અમે સાથે ટ્રાવેલ કરી રહ્યા છીએ, અને નેહલને કોઈ તકલીફ થાય તો હું એમ કહું હું નીકળું, મારું 9 વાગે પ્રવચન છે, હું બાબુ રાહ જોતા હશે, તો હું એને કુટુંબી નથી માનતો. કુટુંબ એટલે તમે જેની સાથે ઇમોશનલી સાંવેગિક રીતે જોડાયેલા છો, એ તમારું કુટુંબ. તમારો જીગરી ભાઈબંધ હોય સાહેબ, ચાવ જીગરી ભાઈબંધ, તો એ તમારો કુટુંબનો સભ્ય છે. તમને ખબર છે આપણે ગુજરાતીમાં શબ્દ બોલીએ છીએ, સગા વાલા બોલીએ છીએ ને, કેમ ભેગો બોલીએ છીએ? આપણને ખબર છે કે જરૂરમાં કંઈક લેવાનું હશે ત્યારે સગા કામ લાગશે, કરવાનું હશે ત્યારે વાલા કામ લાગશે. આ હકીકત છે. તમને કપરોમાં કપરો સમય હોય તો તમે કોને બોલાવશો? 108 ને બોલાવો. 108માં કોઈ તમારું સગું છે? નથી. બાપુજીને ફોન નહીં કરો, બાપુજી આપણે આ વરાછા પાસે મારો એક્સિડન્ટ થયો છે, તમે આવો ત્યાં સુધી હું બેઠો છું, ધોધમાર લોહી નીકળે છે, ભલે નહીં કરું, નહીં કરીએ. તો કુટુંબની વ્યાખ્યા વ્યાપક છે, માત્ર મારું કુટુંબ નહીં. પહેલી સંસ્થા દેહ, બીજી સંસ્થા કુટુંબ, અને ત્રીજી સંસ્થા એણે એમ કીધું કે તું જેમાં જીવવાનો છે, તને જેમાંથી ઓક્સિજન મળવાનો છે, તમે જ્યાંથી પાણી મળવાનું છે, તને જ્યાંથી સૂર્ય મળવાનો છે, તને જ્યાંથી પવન મળવાનો છે, એ આખું અસ્તિત્વ એ તારું ત્રીજી સંસ્થા છે. અને પછી છેલ્લે સમજાવ્યું કે આ 3 સંસ્થાને સાચવીને જીવવું અને એને હાનિ ન પહોંચે એમ જીવવું, એ સ્વધર્મ આચરણ.
આ તમે ઉત્સાહી લોકો છો એટલે મેં થોડું ઊંડાણથી વાત કરી. પહેલો શબ્દ એટલે જે લોકો એમ કહે કે તમારો ધર્મ શું, તો ધર્મની વ્યાખ્યા આ: મારા દેહને મારે સાચવવાનો છે સાહેબ. એવું ખાઉં કે મારો દેહ બગડે તો હું વિરોધમાં છું. મારે સૂઈ જવું હોય એટલે બધી સૂઈ જ જવું જોઈએ. ન સૂઈ જાઉં, મારી તબિયત બગડે તો હું મારા દેહનો વિરોધી છું. મને ઘણા લોકો કહે તમે આ શરીર માટે કંઈ કરો છો? હું કહું મેન્ટેન કરું છું, જાળવી રાખવાનો વ્યવસ્થિત પ્રયાસ કરું છું. કારણ કે ઈશ્વરે આપ્યું જ છે કે સાચવ મોટા ભાઈ, આપણે સાચવવાનું. તો દેહને સાચવવાનો, એને હાનિ ન પહોંચવી જોઈએ. એને હાનિ પહોંચે તો તમે સ્વધર્મ ચૂક્યા. કુટુંબને સાચવવાનું એટલે એની સાર સંભાળ લેવાની, એને જરૂર પડે ત્યારે મદદ કરવાની, ખભે ઉંચકી લેવાનું એ કુટુંબ. અને ત્રીજું અસ્તિત્વ. અસ્તિત્વ એટલે ઝાડ, પાન, પાણી, સૂર્ય, પવન બધું છે. કાંઈ કારણ વગરના આપણે વૃક્ષો તોડ્યા કરીએ, પાંદડા કાપ્યા કરીએ તો તમે ધર્મની વિરુદ્ધનું કામ કરો છો. હું રાજકોટથી આવું છું. હમણાં અમારે ત્યાં બાપુએ બહુ જ શાનદાર કથા કરી. શેના માટેની કથા હતી? વૃદ્ધો અને વૃક્ષો માટેની. હજુ આ વૃદ્ધો છે ને એ તમારા કુટુંબીઓ છે, બીજી સંસ્થા છે. અને વૃક્ષો છે ને એ તમારી ત્રીજી સંસ્થા છે. વૃદ્ધો એટલે કયા વૃદ્ધો? મારા મા બાપ નહીં, જેને હું નથી ઓળખતો અને જેની સારવાર કોઈ કરી શકે એવું પાછળ નથી, એની સારવાર કરવી, એ વૃદ્ધો મારા કુટુંબના સભ્યો છે. એ મારો ધર્મ છે. અને અમારે ત્યાં વિજયભાઈ ડોબરિયા છે, બહુ મજાનો યુવાન છે. એણે તો સંકલ્પ એવો કર્યો છે કે 150 કરોડ વૃક્ષો આ પૃથ્વી ઉપર મારે ઉગાડવા છે. 10 મહિનામાં એણે 30 લાખ વૃક્ષો વાવી દીધા છે. 20-20 ફૂટના થઈ ગયા. હવે આ બે જે વસ્તુ છે ને, વૃદ્ધ અને વૃક્ષ, એ તમારા સગામાં ક્યાંય નથી આવતા. આપણે શું કરીએ તમને ખબર? હમણાં મારા દાદા બીમાર છે, હું રાતે પહોંચી જ જાઉં, આખી રાત જાગું. એ કહેવાની વસ્તુ નથી, એ અનુભવવાની વસ્તુ છે. આપણે કહેવાની કરીએ ને ત્યારે બધું ખરી જાય. હવે તમે વિચાર કરો, 650 વૃદ્ધો અત્યારે સદભાવના વૃદ્ધાશ્રમમાં રહે છે. એમાંથી 200 વૃદ્ધો છે એ ડાયપર ઉપર છે. એના માટે રોજના 3 કેરટેકર છે. હું કે તમે કરી આપ તો એ જે કરે છે એ સ્વધર્મ આચરણ છે. ભગવાન એમ કહે છે કે આ તારો ધર્મ છે મોટા ભાઈ, આ તારું કુટુંબ છે. વૃક્ષો આવો છો એ અસ્તિત્વની વાત છે. પહેલો શબ્દ સ્વધર્મ આચરણ. બીજો શબ્દ અને છેલ્લી વાળી વાત સર્વ ઈશ્વર અર્પણ. પહેલો શબ્દ સર્વ ધર્મ આચરણ, બીજું સર્વ ઈશ્વર અર્પણ. બહુ સીધું છે સર કે તારા દેહને સાચવવો તો તારે સાચવવાનું જોઈએ ને, પણ અભિમાન ન લેતો મોટા. રોજ યાદ કરજે કે આ મારાથી કેમ બન્યું, ઉપરથી કોઈ કાળી મદદ કરી ત્યારે થયું. યાદ કર તારા દેહમાં જે થાય છે એના માટે ઉપર જવાબદાર છે. એવું જરૂરી નહીં સાહેબ કે તમે બહુ કાળજી રાખો એટલે માંદા ન જ પડો. મને ખ્યાલ છે ઘણા લોકો રોજના 8-8 કિલોમીટર દોડે છે ને હાર્ટ એટેક આવ્યો. મને નથી આવ્યો. હું તો ચાલવામાં કરકસર કરું એવો માણસ છું. એનો મિનિંગ શું છે કે કોઈ એવું બળ છે જે તમે જેવા છો એને ટકાવે છે. અને આ ટકાવે એટલે એવું નહીં કે સાહેબ સારા જ રાખે ત્યાં સુધી. હું સમજો, રામકૃષ્ણ દેવને એટલી બધી વિપત્તિ આવી, મહર્ષિ રમણને એટલી બધી વિપત્તિ આવી કે બધાએ કીધું તમે ભગવાનને ભજો છો, તમને આટલો બધો રોગ ક્યાંથી થાય? સ્વામી વિવેકાનંદે તો રામકૃષ્ણ દેવને કહ્યું તમે કાલી માતાને કહો, બહુ કાલી કાલી કરો છો તો કહો કે આવું કેમ ચાલે. રમણ મહર્ષિને કહ્યું કે તમારામાં કેન્સર આવ્યું, તમે કંઈ બોલતા નથી. એણે બહુ સરસ જવાબ આવી કે દર્દ છે ને એ આપણા શરીરનો અતિથિ છે, એને અતિથિને સચવાય. એના માટે આપણે માતાજીને હેરાન ન કરાય, એને બીજા ઘણા કામ હોય. સમજો આ સર્વ ઈશ્વરને અર્પણ. થયું શું? ઈશ્વર.
આપણે એવું નહીં બોલવાનું કે અમે આજે બહુ મોટો કાર્યક્રમ કર્યો હતો, આજે બહુ સરસ કાર્યક્રમ થઈ ગયો. આજના કાર્યક્રમમાં એટલા બધા લોકો આવ્યા હતા, ભગવાનની કૃપા એટલા બધા લોકો આવ્યા. પછી કાલે જો આપણે આ વાત ફેરવીને કે સાહેબ આપણે આયોજન કર્યું હતું, આપણે એટલા બધાને ફોન કર્યો, એક માણસ મેં ફોન કર્યો એટલે આવ્યો, ગયું આવું બોલ્યા એટલે ગયું પાણી ભેગું. જે કાંઈ થાય છે, અકસ્માત થાય છે તો ઈશ્વરને લઈને થાય છે, તો એને અર્પણ કરો. તારી ઈચ્છા હશે તો કોરોના આવ્યું, સાજા થાવ, તારે કહો તારી ઈચ્છા હતા તો જીવી ગયા. કેટલા બધા કેટલા વયા ગયા છે, આપણી આજુબાજુવાળા કેટલા લોકો જતા રહ્યા, આપણે રહી ગયા છીએ. આપણાથી રહ્યા છીએ, સર્વ ઈશ્વર. આ બે શબ્દો મેં એટલા માટે સ્પષ્ટ કર્યા કે પરિવાર શબ્દમાં પરી એટલે આજુબાજુનું, પર્યાવરણ આજુબાજુના આવરણો. હવે યાદ એ રાખવાનું કે જીવન જીવતી વખતે આપણે શું કરવાનું, કશું જ યાદ નહીં રાખવાનું, સહજતાથી જીવવાનું. આ ખાસ સમજવા જેવું છે. જમવા બેસો ને કોઈ તમને મોહનથાળ આપે, ના 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 હું મને ડાયાબિટીસ છે, એવું ન કહેવું. એવું કહે છે ઘણા લોકો કે એ મોહનથાળ આપવા એ વેટાણે ભગવાન આવ્યો હશે, તો તમે એનો હાથ પાછો ઠેલી દીધો. આપણે શું કરવાનું, ઈશ્વરને પ્રાર્થના કરવાની કે આના પછી ન આપે એવું ગોઠવજો, નહીં કે હું મરી ગઈશ. મરી ગઈશ તો જવાબદારી તારે હેરાન થવું છે. સીધી જ વાત. સાયકોલોજીમાં આને ઓટો સજેશન કહેવાય, અને ઓટો સજેશન અને બહુ સારું ટૂલ છે આ. જ્યારે નિરાશ થાવ ત્યારે તમારી જાતને કહો એમ થોડા હારી જવાના. એમાં હીરાની કંપની બેહી ગઈ તો બેહી ગઈ, કાલે ઊભી થશે. આ ઓટો સજેશન કહેવાય, કોઈ ન કહે. ઘણા લોકો એવા ન હોય પોતે જ પોતાના વખાણ કરતા હોય, એ બધા ઓટો સજેશન હોય. પણ તમારા આત્માને શાંત રાખવું હોય તો જે થાય છે તે ઈશ્વરને ચરણે અર્પણ કરો. આ વાત ઘણા સંતો મહંતો કહે છે, એટલે હું કંઈ નવું નથી કહેતો. પણ ભગવદ્ ગીતાના બે ફ્રેઝ છે, સર્વ ધર્મ સ્વધર્મ આચરણ અને સર્વ ઈશ્વર અર્પણ. પરિવાર એટલે મારી આજુબાજુનું, આજુબાજુમાં જે થાય છે એને લઈને થાય છે, અને ધ્યાન રાખવાનું જે છે એ મારે કરવાનું છે. લોકો સેવા કરવા નીકળ્યા છે શું કામ? આવતીકાલે બાપુ 450 કરોડની હોસ્પિટલનું એક ભાગનું ઉદ્ઘાટન કરવાના છે સુપા ગામમાં. ફ્રી, વર્ષના 80,000 ઓપરેશન ફ્રી કરશે. કારણ કે લોકોએ શોધ્યું છે, તમારા સુરતના જ લોકો છે, સુરતના ગુજરાતીઓ અને સુરતના પટેલો સલામ કરી ખરેખર સલામ. એ લોકોને વિચાર આવે છે ને, એવા કોઈને વિચારે નથી આવતા. મેં જોયું છે. હું અહીંયા 7-8 મહિના પહેલાં આવ્યો હતો, ત્યારે હું એક લગ્નમાં હતો, કોઈ મોટી પાર્ટીના હતા. પેલું પ્રોસેસન નીકળ્યું તો બધા તડકો હતો. મેં કીધું આ તડકામાં મને કે ના નહીં નડે, નહીં નડે. હું નહીં નડે, ઉપર જ છે. પણ મેં જોયું સાહેબ, તમે ચાલતા જાઓ તો ભેગું માંડવો ચાલે. સુરતમાં માંડવાના 4 પેલાની નીચે ખોયડા નાખેલા અને એની ભેગા 4 જણા હાલે. તમે હાલો ભેગો માંડવો હાલે. મેં કીધું આ બુદ્ધિ સુરત સિવાય કોઈ બી નહીં. અમે અનુભવેલું છે અહીંયા જ. તો કલ્પના એ છે કે આવડી મોટી હોસ્પિટલ કરવી જોઈએ. કેમ? આંકડો કાઢ્યો. બે પોતે ઓપ્થેલ્મોલોજીસ્ટ છે, એક્સપર્ટ છે, સરસ ધંધો ચાલે છે, ફ્રી છે એટલે નથી કરતા. એને આંકડો કાઢ્યો કે કેટલો અંધાપો છે અને કેટલા લોકોની આંખ આપણે બચાવી શકીએ એમ છે. એને નહીં સમજાય, આપણે એના સુધી પહોંચીએ. અને એ લોકો 300 સેન્ટર બનાવવાના છે, સેન્ટર ઉપર જશે. તો આ જે હોસ્પિટલ બની રહી છે એ બની જાય એ પણ ઈશ્વરને કારણે, સરસ ચાલે એ પણ ઈશ્વરને કારણે. મને આવો વિચાર પહેલાં આવ્યો એ પણ એને કારણે. મારે આટલું જ કહેવાનું, બાકીનું બધું ધડબડાટ નેહલ કહેશે. મેં થોડી તમને અઘરી વાત કરી હોય તો માફી નહીં માગું, કારણ કે તમારે અઘરું તો સાંભળવું જોઈએ ને. એમાં હંમેશા હળવી હળવી વાત કરીએ એવું કંઈ જરૂરી છે? ત્યારે અઘરી વાતે કરવી. ઇન શોર્ટ, ટૂંકમાં
હું એવું કહેવા માગું છું કે ધર્મનું પાલન કરીએ 100%, પણ એટલું બધું પાલનમાં ન પડી જઈએ કે એમાં રસ્તે જે આવે ને ઠેકબા મારતા આપણે એવું કરવા માંગીએ છીએ. એટલું બધું કરવાની જરૂર નથી. મારો જીવ સચવાય એમ સામેનાનો પણ જીવ સચવાય એમ હું જો કામ કરું તો હું આધ્યાત્મિક માણસ છું. ગુરુવંશ શાહ તો બહુ સુંદર કહે છે કે જે માણસ બીજી વ્યક્તિના કોસ્મોસમાં ખલેલ ન પહોંચાડે એ સાચો ધાર્મિક છે. કોસ્મોસ એટલે અસ્તિત્વ. તમારે વાળી બંધ કરવી પડે અત્યારે અને બાજુમાં ડીજે વાગે કે અધાર્મિક લોકો છે. ઈશ્વર એમ કે છે કે ખલેલ નહીં પહોંચાડે, કારણ કે આ વાતાવરણને અસર કરે. મને તમને નહીં, કેટલા પક્ષીઓ છે આને લઈને સૂઈ નથી શકતા. તો આ જે થાય છે તો તમે કહો જલસા ન કરવા સાઉન્ડ પ્રૂફ હોલ છે એમાં કરવા, અન્યથા ન કરવા. આવું ભારતમાં ચાલે હશે, ભારત સિવાય ક્યાંય આવી દાદાગીરી ચાલે નહીં. પણ આપણે મેં પહેલાં કહ્યું કે બાહ્ય આડંબરમાં એ તમે શેના માટે વગાડો છો? તો બસ આપણો માભો પડે. હું એક લગ્નમાં ગયો હતો, એમાં લોકોએ એક બસ કરી હતી, મોટી લક્ઝરી બસ. એટલે હું એનો પાડોશી હતો. મેં પૂછ્યું કાંઈ કામકાજ હતું? મને કે તમે ગાડી લઈ લેજો. બરાબર. પછી મેં જોયું કે બધા બસમાં તો બેસી જાય. તો અમે લગભગ 40-41 ગાડીઓ હતી. મને કે તમે લાઈનની પાછળ લઈ લો. એને સ્પીકર મારી દીધું હતું, ફલાણા ભાઈ પરણે છે. 10 કિલોમીટર ગયા પછી મને એમ થયું હા આપણે બધાની ગાડીઓ ખાલી, મારી એ ખાલી, તો આપણને હું કેમ લઈ જાય ગાડીમાં? એટલે વચ્ચે ટ્રાફિક ઉભા ને કેમ આપણને, મને કહે સાહેબ આપણે 41 ગાડી લઈ જ આવીએ છીએ. એને કેવું છે કે આપણે કાંઈ નાની પાર્ટી નથી. મેં કીધું તારો માગો છે અમારા ખભે પાડ્યો. આ વટ પાડવામાં જે જીવીએ છીએ ને એ સાચો જન્મ નથી. હું મારા માટે જીવું એ પહેલી આવશ્યકતા છે. કોઈ તમને એમ કે તમે સ્વાર્થી છો તો કે હા, પછી હું બીજાની ચિંતા કરું કે હું એવી રીતે જીવતો હોઉં કે બીજાને અસર ન થાય. ભીખુદાનભાઈ કહે છે ને કે તમારો રોટલો ખાઓ એમાંથી અડધો કોઈને આપો તો એ સંસ્કૃતિ છે. બાકી તમે બધો જ રોટલો ખાઈ જાઓ તો વિકૃતિ છે. ભાગ પાડો. મોરારી બાપુ બહુ વારંવાર કહે છે 10% કાઢી નાખો, પણ એ 10% પછી નામ નહીં લખાવાના સાહેબ. આપણે પાછા નામ લખાવીએ, પંખાના પાંખે નામ લખ્યા હોય ઘણી વાર, અને એમાં જમનામાં લખ્યું એટલે જમનામાં ચકેલું નામ બરાબર કહેવાય, પણ ક્યાં લખાવાય એ તો નક્કી કર્યું. મારી વાત તમને અઘરી લાગી હોય તો હું ક્ષમાયાચના કરું છું. અને નેહલને વાત કરું કે એ બહુ ધડબડાટ કરતી તમારી યારે વાત કરે. હું થોડો શાંત માણસ છું એટલે મેં શાંતિથી વાત કરી છે.